Standard 7 English, Unit 4, Activity 4. Enjoy the story. The Prince and His Friends. Sohan Sen was a prince. Sohan Sen રાજકુમાર હતો. He had 3 friends. તેને 3 મિત્રો હતા. Longer legs, sharper eyes and bigger belly. Longer leg, sharper eye અને bigger belly એવા 3 મિત્રો હતા. આ 3 એમના નામ છે. They had special powers. તેમની પાસે વિશેષ શક્તિઓ હતી. In that land, another king had a beautiful princess. એ વિસ્તારમાં બીજા એક રાજાને સુંદર એવી રાજકુમારી હતી. Many young prince hoped to marry her. ઘણા બધા યુવાન રાજકુમારો તેને પરણવાની આશા કરતા હતા. But the king, her father, did not want his daughter to marry at all. પણ તેના પિતા તેને લગ્ન થાય એવું સહેજ પણ ઈચ્છતા નહોતા. The king was a magician. રાજા જાદુગર હતા. So he set 3 difficult tests. એટલે તેણે 3 અઘરી પરીક્ષાઓ રાખી. Each day he would hide the princess at a different place. દરરોજ એ રાજકુમારીને જુદી જગ્યાએ છુપાવી દે. The prince had to find and bring her back to the palace. અને રાજકુમારે તેને શોધવાની અને રાજમહેલમાં પાછી લાવવાની. Many princes tried but failed in this test. ઘણા બધા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પણ આ કસોટીમાં નાપાસ થયા. So the king turned them into a donkey with his magic. એટલે રાજાએ પોતાના જાદુની શક્તિથી તેમને ગધેડા બનાવી દીધા. Sohan Sen went to the king. સોહન સેન રાજા પાસે ગયો. The king said, રાજાએ કીધું, I have hidden princess somewhere. Find her out and bring her to me before the sunset. મેં રાજકુમારીને ક્યાંક છુપાવી દીધી છે. તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં મારી પાસે લઈ આવ. The sharper eyes looked all around. હવે પેલા એના 3 મિત્રો છે એનું કામ છે. અને આમ વાંચીને તમને ખબર પડે, આપણે એનું નામ જેમનું તેમ જ રાખશું, પણ શાર્પર આઈઝ એટલે આંખ જેની તીક્ષ્ણ છે તેવી, નજર જેની તીક્ષ્ણ છે તે. લોંગર લેગ એટલે પગ જેના લાંબા છે. અને બિગર બેલી એટલે પેટ જેનું મોટું છે તે. નામ પ્રમાણે ગુણવાળા એના મિત્રો. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. શાર્પર આએ ચારે બાજુ જોયું અને કીધું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન 100 miles away. 100 માઇલ દૂર રાજકુમારી એક માઉન્ટેનની ઉપર છે, ટોચ ઉપર છે. ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. પછી લોંગર લેગ પવનની ઝડપે દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક. એ સૂર્યાસ્ત પહેલાં, અંધારું થાય તે પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. ધ કિંગ વોઝ એંગ્રી. આવી રીતે પરીક્ષા પાસ થઈ ગઈ એટલે રાજા ગુસ્સે થયો. ધ નેક્સ્ટ ડે ધ કિંગ સેડ. બીજા દિવસે રાજાએ કીધું, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર એલ્સ. હવે મેં રાજકુમારીને ક્યાંક બીજે છુપાવી છે. બ્રિંગ હર બેક ટુ મી બિફોર ધ સનસેટ. તેને મારી પાસે સૂર્યાસ્ત પહેલાં લઈ આવ. શાર્પર આઈઝ લુકડ એન્ડ સેડ. શાર્પર આએ જોયું અને કીધું, ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ ગોલ્ડન લીફ. રાજાએ તેને એક સોનેરી પાંદડામાં ફેરવી નાખી છે. શી ઇઝ 200 miles away. તે 200 મીટર દૂર છે, 200 માઇલ દૂર છે. ધ લીફ ઇઝ શેકિંગ ઇન ધ વિન્ડ. અને પાંદડું છે એ પવનમાં હલી રહ્યું છે. એટલે જે પાંદડાના રૂપમાં જે રાજકુમારી છે એ પવનમાં હલે છે. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વિન્ડ. લોંગર લેગ પવનથી પણ ઝડપે દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર નાઇટ ફોલ. એ રાત પડી તે પહેલાં પાછો આવ્યો પ્રિન્સેસને લઈને. ધ કિંગ વોઝ એંગ્રીયર. રાજા વધારે ગુસ્સે થયો. ઓન ધ 3rd day ધ કિંગ સેડ. ત્રીજા દિવસે રાજાએ કીધું, કમ વિથ ધ પ્રિન્સેસ બિફોર સનસેટ. રાજકુમારીને સૂર્યાસ્ત પહેલાં લઈને આવ. અગેઇન શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. ફરીવાર શાર્પર આઈએ ચારે બાજુ જોયું અને કીધું, ધ પ્રિન્સેસ ઇઝ ક્વાઇટ ક્લોઝર. પ્રિન્સેસ એટલે કે રાજકુમારી બહુ જ નજીક છે. શી ઇઝ એટ ધ બોટમ ઓફ અ વેરી ડીપ લેક. એક બહુ જ ઊંડા સરોવરના તળિયે તે છે. ધ કિંગ હેઝ ટર્ન્ડ હર ઇન્ટુ અ સિલ્વર ફિશ.
રાજાએ તેને એક રૂપેરી માછલીમાં ફેરવી કાઢી છે. ધ 4 ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. ચારેય મિત્રો એ નજીક જે સરોવર હતું ત્યાં ગયા. નાવ ઇટ ઇઝ માય ટર્ન સેડ બિગર બેલી. હવે મારો વારો છે, બિગર બેલીએ કીધું. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક વોટર. એણે પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. એણે પીધું અને પીધું, બહુ બધું પીધું. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. સરોવર લગભગ આખું ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. અને રાજકુમારીએ પેલી રૂપેરી ફિશને પકડી લીધી, રૂપેરી માછલીને પકડી લીધી. ધ ફિશ ટર્ન ઇન ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. અને માછલી છે એ સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બોથ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. બંને રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ થયા. તે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજા બહુ જ ગુસ્સે થયો. ધ કિંગ ટર્ન્ડ હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો. રાજાએ પોતાની જાતને કાગડામાં બદલી નાખી, એટલે કે પોતે કાગડો બની ગયો. એન્ડ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. અને જંગલમાં ઉડી ગયો. તો આ સરસ મજાની એક વાર્તા છે, સાંભળવાની મજા આવી હશે. હવે એના પછી પાના નંબર 40 ઉપર જે એક્ટિવિટી તમને એક્સરસાઇઝ સ્વરૂપે આપી છે એમાં ખરા ખોટા છે, વાક્યને ક્રમમાં તમારે લખવાના છે અને 4 ઓપ્શન આપ્યા હોય એમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે. બાળમિત્રો, તમને આ આવડે જ. તમે વાર્તા સરસ સાંભળી હોય તો તમે વાક્યને ક્રમમાં ગોઠવી જ શકો. કોઈ પણ ભાષામાં તમને આ કસોટીઓમાં પૂછાતી વસ્તુ છે, તો ખૂબ ધ્યાનપૂર્વક આના તમારે પાઠનો ક્રમ એટલે કે ઘટનાનો ક્રમ બરાબર યાદ રાખવો પડે અને જવાબ લખવા પડે. તમારી રીતે પ્રયત્ન કરજો. નવા વિડીયો સાથે પાછા મળીએ. આવજો બાળકો.